એટલે અમે અત્યારે મજબૂતાઈથી લડી રહ્યા છીએ અને જે તે વખતે કોંગ્રેસના નેતાઓએ એ વાતને સ્વીકારી હતી અને મને પૂરો વિશ્વાસ છે કે કોંગ્રેસના નેતાઓ એમના કમિટમેન્ટ સાથે ઉભા રહેશે અને ભાજપનો જે ભરડો લીધો છે, અજગરની જેમ ભાજપે ભરડો લીધો છે, એ ભાજપને હરાવવા માટે કોંગ્રેસ વિસાવદરમાં પણ અમને અમારો જે કમિટમેન્ટ છે પૂરું કરીને મદદ કરશે. સાથે સાથે કોંગ્રેસની જે અન્ય સીટો ઉપર જ્યાં કોંગ્રેસને લાગતું હશે ત્યાં એમની જે પણ વાત અમારી સમક્ષ આવશે અમે ચોક્કસ એમનો આવકારીશું. પણ અમારો લક્ષ્ય એ છે કે ભાજપની આ વિસાવદરની સીટ છે એ ભાજપ વિરોધી સીટ છે અને આ સીટ આમ આદમીને મળી હતી. ફરીથી આમ આદમી પાર્ટીમાંથી અમે મજબૂત નેતા ઉભો રાખ્યો છે. એટલે અમારી વિનંતી છે કે કોંગ્રેસ એના કમિટમેન્ટ સાથે ઉભી રહે, કારણ કે નહીં તો મેસેજ આખા ગુજરાતમાં એવો જ હશે કે ભાજપ છે એને હરાવવા આપણે બે ઈચ્છતા નથી. એટલે બંને પાર્ટીઓએ એ મેચ્યોરિટીથી આગળ વધવું જોઈએ અને અમને પૂરો વિશ્વાસ છે કે જે કમિટમેન્ટ હશે કોંગ્રેસના નેતાઓ પૂરું કરશે. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.